બધા છે ફ્રેન્ડ્સ જો અહીંયા ઉપર કેટલા ફ્રેન્ડ જો આજનો પહેલો દિવસ છે એ શ્રાવણ મહિનાનો બહુ સરસ ગયો છે અમારો. તો ચાલો ફ્રેન્ડ જો શ્રાવણ મહિનાની આજથી શરૂઆત થઈ ગઈ છે. તું કરી ગોલ ગોલ ને પછી બહાર દેવાય થોડો. હા પ્રહારને આજકાલ રસોઈનો શોખ જઈ ગયો છે ભાઈ. મેં બટુ નીચે ના કરાય, હાથમાં કરાય. પાટલા ઉપર કર ને કે હાથમાં કર ડીશ કરાય. પછી તો હેલો નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું તમારા બધાનું ફરીથી એક નવા વિડીયોમાં. તો જો આજે છે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ અને આજે મેં સાડી પહેરી છે અને આજથી મેં વિચાર્યું છે કે હું શ્રાવણ મહિનાનો આખો શ્રાવણ મહિનો ફાસ્ટિંગ કરીશ, મતલબ એકટાણું કરીશ અને એની સાથે સાથે ડેઈલીનો હું એક વિડીયો બનાવીશ. આજે આ વિડીયો જે છે એ શ્રાવણ મહિના ડે 1 કરીને હું અપલોડ કરવાની ઈચ્છું. અને અહીંયા જુઓ બપોરનો ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે. માસી કિચનમાં રોટલી બનાવે છે અને હું અને પ્રહાન અમે માર્કેટમાં ગયા હતા. માર્કેટમાંથી પાછા આવી ગયા છીએ અને સાથે સાથે થોડું ઘણું શાકભાજી અને ફ્રૂટ્સ જે લેવાનું હતું એ લઈને આવી ગયા છીએ. હવે અહીંયા કિચનમાં અત્યારે માસી પ્લેટફોર્મ પર રોટલી વગેરે બનાવતા હતા ત્યાં સુધી મેં વિચાર્યું કે ચાલો હું આજે નીચે જે પણ શાકભાજી વગેરે લાવી છું એને સાફ કરીને રાખી દઉં અને અત્યાર માટે જે શાક બનાવવાનું છે એ પણ હું સુધારીને રાખી દઉં. સવારે મેં ચા પીધી હતી, પછી મેં કંઈ નાસ્તો નહોતો કર્યો એટલે અહીંયા મેં જે ગુલાબ ફ્રૂટ આવે છે ને જે નાસ્પતિ જેવું એ અહીંયા પેલો કટ કરીને રાખ્યું છે કે શાકને સમારતા સમારતા હું એ ખાઈશ. બાકી આમ ફિક્સ બ્રેકફાસ્ટ હું જનરલી ડેઇલીને માટે નથી કરતી. સવારે મોર્નિંગમાં મને એટલું કંઈ ખાવું નથી ભાવતું હોતું, પણ 12-12:30 થાય ને એટલે મને ભૂખ લાગી જતી હોય છે અને એ ટાઈમે અમારા ઘરમાં ક્યારેય રસોઈ બની નથી હોતી. તો જો અહીંયા હું ફ્રૂટ્સ ખાઉં છું અને એની સાથે સાથે મારા હસબન્ડ માટે બનાવવાની ઈચ્છું ફ્લાવરનું શાક. અને મને ફ્લાવર નથી ભાવતું હતું એટલે મને કંટોલા મેં આજે જોયા તો મેં કંટોલા લઈ લીધા. તો હું મારા માટે આજે કંટોલા બનાવીશ અને કંટોલા જે મારા હસબન્ડને નથી ભાવતા એટલે ક્યારેક એવી સબ્જી બનાવું કે જે મને અને એને બેયને ન ભાવતી હોય ત્યારે અમારા બેયની ચોઈસની હું સબ્જી બનાવી લેતી હોઉં છું. તો ચાલો ફ્રેન્ડ્સ લંચ કરવા માટે અને આજે મારે એકટાણું કરવાનું છે. જમવાની કે ના ગંદુ લાગે. તો જો ફ્રેન્ડ્સ આજે જમવાનું મસ્ત બની ગયું છે, એકટાણું કરવાનું છે એટલે નીચે બેઠા છીએ અહીંયા હોલમાં જ. અને બસ જો આજે મેં સાડી પહેરી છે. ઘણા ટાઈમથી સાડી પહેરવાનું મન થતું હતું પણ ગરમી બહુ છે. પણ આજથી શ્રાવણ મહિનો ચાલુ થયો છે એટલે મેં કીધું આજથી સાડી તો પહેરવી જ જોઈએ. ટ્રાય કરીએ આજે તો, મતલબ વાંધો નથી આવ્યો, રસોઈ બી થઈ ગઈ છે. અને આ છે આપણું લંચ. જો એ પણ દાળ ભાત ખાય છે. જો એકટાણામાં જે બનાવ્યા છે દાળ ભાત તો મેં બનાવ્યા છે પણ હું ભાત નહીં ખાઉં. અને દાળ, છાશ, કંટોલાનું મેં શાક બનાવ્યું છે અને કાકડી છે. લઈ લે કાકડી. નહીં જરાય તીખું નથી, ખાલી કલર નાખ્યો છે. તું ખા. હા તું ખા, જો તને તીખું નહીં લાગે. જો ટ્રાય કર. અલે જા. હા હા છાશ પી લેજો. જો ખા તું. તીખું છે? નથી. ચટણી નથી કાંઈ, ખાલી કલર છે. આપણી ચટણી જરાય તીખી નથી, કલર માટે જ નાખીએ આપણે. અને પ્રહારના દાળ ભાત છે અહીંયા. હાલ ખાવા માંડ ફટાફટ હાલ. તો ચાલો ફટાફટ અહીંયા જમવાનું મેં રેડી કરી નાખ્યું છે અને બસ જમી લઈએ છીએ. જો પ્રહાન પણ મારી સાથે જ બેસી ગયો હતો એટલે આજે અમે બે નીચે બેસી ગયા. હું એને પણ જમાડતી જતી હતી અને સાથે મેં પણ જમી લીધું એટલે ફટાફટ એક સાથે બેયનું જે છે એ કામ પતી જાય. અને આજે તો મેં સવારથી સાડી પહેરી રાખી છે તો મને અત્યાર સુધી તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ મને એવું લાગે છે કે બપોર પછી મારે સાડી કાઢી નાખવી પડશે, કેમ કે મેં સાડી વગેરે ક્યારેક પહેરી હોય ને તો પછી મારું મન આખું એમાં જ રહી. મને આમ ફટાફટ કામ કરવાની જે સ્પીડ છે ને એ નથી આવતી હોતી. તો જો અહીંયા છે સાંજનો ટાઈમ થઈ ગયો છે અને હવે અહીંયા અમે બનાવવા જઈ રહ્યા છે કોફી. તો આજે હું ઉઠી તો મને ચા પીવાનું બહુ મન ન થયું એટલે મેં કીધું કે ચાલો કોફીનું એક લાસ્ટ પેકેટ પડ્યું છે તો આપણે કોફી બનાવી નાખીએ. પ્રહારને પણ કોફી બહુ જ ભાવતી હોય છે એટલે જ્યારે બી હું કોફી બનાવું ત્યારે અમે બંને શેર કરતા હોય છે. અને આ કોફીનું પેકેટ છે એ ઇન્સ્ટન્ટ કોફીનું આવે છે, એમાં ખાલી પાણી જ એડ કરવાનું હોય છે. પાણી નાખીને બસ એને મિક્સ કરી નાખવાનું એટલે કોફી એકદમ મસ્ત જાગવાળી કોફી છે એ બનીને રેડી થતી હોય છે. આ હું ઘરમાં રાખતી જ હોઉં છું, 5-7 પેકેટ મારે પડ્યા જ હોય છે. અત્યારે લાસ્ટ હતું, હવે હું પાછું એને ઓર્ડર કરી દઈશ કે
કે ક્યારેક ચા પીવાનું મન ન થાય તો કોફી પીવાનું મને ઘણીવાર મન થતું હોય છે. તો આવી રીતે પેકેટ પડ્યા હોય તો ફટાફટ કોફી બનાવવા થાય. મને જે કોફી પાવડર આવતો હોય છે જે દૂધમાં નાખીને બનાવવાનું એ કોફીનો ટેસ્ટ મને નથી ભાવતો, પણ આ રીતના જે ઇન્સ્ટન્ટ કોફી આવતી હોય છે જે રેડી ટુ મેક હોય છે, ખાલી પાણી જ એડ કરવાનું હોય છે, એ ટાઈપની કોફી મને એનો ટેસ્ટ છે એ વધારે સારો લાગતો હોય છે. તો જો આવાળું મારી પાસે વિસ્કર મશીન છે, કોફી પેલું કરવાનું જ છે, એનાથી અમે મિક્સ કરી દઈએ એટલે સરસ પાવડર છે અમારો મિક્સ થઈ જાય. તો જો ફ્રેન્ડ, મેં તો છે ને સાડી કાઢી નાખી છે ઉઠીને, કેમ કે સાડીની યારે એટલું કમ્ફર્ટેબલ ન લાગે, કામ કરવાની બહુ મજા નથી આવતી. અને હવે જો થોડી વાર રેસ્ટ કર્યો, પણ પ્રહાન કે મમ્મા ઉઠને કામ છે, મમ્મા ઉઠને કામ છે. કામ એને કાંઈ નહોતું, અને કંઈક મોબાઈલમાં ગેમ ડાઉનલોડ કરવી હતી. અને પછી હું ઉઠી ગઈ, કપડાં બદલાવ્યા અને હવે કોફી બનાવી છે. તો હું ને પ્રહાન ટેરેસ ઉપર જઈએ છીએ કોફી પીવા માટે. પછી જવું છે માર્કેટમાં. હા તો ચાલો. જાઓ તો ચાલો અમે જઈએ છીએ ટેરેસ ઉપર થોડા ઝૂલા ખાવા માટે. હવે ડેઈલી અમારું આમ શેડ્યુલ થઈ ગયું છે, સાંજે 6 વાગે એટલે પ્રહાનને ઉપર જવાનું મન થાય છે, કેમ કે વેધર પણ એટલું સરસ હોય છે ને એટલે હવે ઉપર જાશું, થોડી વાર ત્યાં બેસશું, પછી નીચે આવી અને જવું છે થોડું માર્કેટમાં. સવારે અમે ગયા હતા માર્કેટમાં, પણ વરસાદ હતો તો પછી અમારે જવું કમ્પલસરી હતું. એટલે પછી અમે છે ને રિક્ષામાં જઈ અને થોડી ઘણી શાકભાજીને બધું જે લેવાનું હતું લઈને આવતા રહ્યા હતા. હવે આજે રાતે તો શું છે કે મારે ફાસ્ટ છે, તો મારો એવી ઈચ્છા છે કે મારે કંઈ ખીચડી કે એવું કંઈ તેલવાળી બટેટું કે એવું કંઈ નથી ખાવું, હું પનીર ખાઈશ, એટલે પનીર લેવા જવાનું છે. તો ચાલો, એક પનીર ડાયટમાં પણ કામ કરે અને બીજું એ કે ફાસ્ટિંગમાં પણ પનીર આપણે લઈ શકીએ, એટલા માટે. તો ચાલો ઉપર જઈએ. નાખી દેવે. નાખી દે બધું, કેમ કે એમાં છે ને મોટી જાડું છે ને કુંડું, પાણી માટી જાજી છે. કેટલા બધા છે ફ્રેન્ડ્સ, જો અહીંયા ઉપર કેટલા બધા બેટ છે. રાતે અહીંયા છે ને સાંજ પડે ને ઉભી રે, મારો સ્ટાર્ટ થી જો યુટ્યુબમાં મોકલજે પછી જો જો. ઓહ નાઈસ, વેરી નાઈસ. તો ચાલો ફ્રેન્ડ, પ્રહાનને છે ને કિચનમાં રોજ કંઈક બનાવવું જરૂરથી ગમતું હોય છે. આજે ટાઈમ નથી મળ્યો કંઈ બનાવવાનો, એટલે લાસ્ટમાં માંડવી શેકવા આવી ગયો છે. કેમ માંડવી શેકવી બહુ ગમે છે એને? હા, એ કાંઈ નથી, એનું પાણી નીકળતું હોય. રહેવા દે, એટલું નજીક જામાં. આ બે બાજુ છે ને માંડવી શેકાય છે મસ્ત મજાની. જો માંડવી આજે હું લઈ આવી છું 1 કિલો. હા, 100 રૂપિયાની 1 કિલો આવી. બરાબર, 1 કિલો કેજી 1 કિલો. તો પ્રહાનને 9 કેજી એટલે તો બહુ જાજુ થઈ ગયું. જો 100 કેજી બોડી બિલ્ડર એનો પડી. ઉપર હા તો હું તો આમ કરી. તો ચાલો ફ્રેન્ડ, અત્યારે છે ને હું એમ કહેતી હતી કે પ્રહાનને નવું કિચનમાં અહીંયા ઉપર બેસી અને મસ્ત અહીંયા કુકિંગ કરવાની એટલી મજા આવે છે. મજા આવે જ ને તને, એટલે તું બેસે છે ને. શું કામ એને બેસે તું અહીંયા? હે, મજા આવે. અને એક તો ચોખ્ખું હોય એટલે કા નવા કિચનમાં સરસ. આપણે આવું જ ચોખ્ખું રાખીશું, બરાબર ને? નવું તો ગોલ્ડનું વાલે તો ગોલ્ડનો ગેસ. ઓહ ભાઈ સાબ, તો એમાં મસ્ત. અને વાગ્યા છે કેટલા અત્યારે? જો 11:30 થઈ ગયા છે. નાની નીકળી મેં ઘડિયાળ રાખી દીધી કિચનમાં. જો આજે છે ને જો આને બંધ કર. બંધ નથી કરું, લાવ શેકી દો. આઈને નો રાખ દેવાય. જો આ થકી છે પછી. જો આ નથી જેમાં આગ થાય છે, ઈ હું ડાયમંડ નું કરાવીશ, બ્લુ ડાયમંડ નું, અને આ ગોલ્ડ, અને આ ડાયમંડ. પછી એની પર રસોઈ કરી કે પછી ખાલી દેખાવમાં રાખીશ? રસોઈ કરી. તો ડાયમંડ ખરી જાય તો કામવાળાઓ લઈ જાય પછી તારા ડાયમંડ. આ માંડી દાણામાં નાખ દે. હાચા ડાયમંડ. હા,
જો ચાલ અને આગ બંધ કર. કાંઈ ન થાય ને લઈ લે ખતરો કે ખિલાડી. ખતરો કે ખિલાડી કરી લે લઈ લે ખતરો કે ખિલાડી આપો. સી નાખી દે કાંઈ ન થાય ગરમે. તે કઈ જે નાખી દે કાંઈ ન થાય બકા તો ચલો ફ્રેન્ડ જો આજનો પહેલો દિવસ છે કાંઈ વાંધો નહીં ધૂળવાળો તો થશે જ તો ફ્રેન્ડ જો આજનો પહેલો દિવસ છે એ શ્રાવણ મહિનાનો બહુ સરસ ગયો છે અમારો ચાલો અમે આવતો રહ્યો જો ફૂટ્યું એ ફૂટે જ એટલે તો કહું છું ધ્યાન રાખજો ચલો થોડી ચીમની ચાલુ કરી દે ને કદાચ ધુવાડો છે ને વયો જાય હા આમ દૂર રહેજો એનાથી જો ફૂટશે હા તો ફ્રેન્ડ આજનો દિવસ છે એ બહુ સરસ રહ્યો છે અને રાત્રે ડિનરમાં મેં ખાલી પનીર ખાધું હતું થોડુંક પનીરને છે ને મેં સાબુ પેલી શું કહેવાય હા ધનિયા પુદીનાની ચટણી બનાવી હતી એમાં થોડું કોટ કરી મેરિનેટ કરીને રાખી દીધું હતું અને પછી થોડુંક સોતે કરેલું પનીર મેં થોડું ખાધું છે અને સાથે ચટણી અને થોડું દહીં ખાધું બસ બીજું કંઈ જમ્યા નથી સાંજે મેં આજે ચા નથી પીધી કોફી બનાવી હતી અને હવે જો માંડવી શેકાય છે તો થોડીક માંડવી ખાઈશ આમ મને ભૂખ નથી અને થોડી ઘણી ખારેક ને એવું બધું ફ્રૂટ્સ ખાધું હતું તો જો માંડવી શેકાય છે પ્રહાને અહીંયા કાચી કાચી માંડવી ખાવા માંડ્યો છે તો ચાલો જો મસ્ત મજાની હા એમાં ન નખાય સિઝનની પહેલી માંડવી છે ચાલો બરાબર છે મારા તો ફૂટતું નથી. અરે મારી તો એક થાળી થઈ ગઈ આખી. તો હલાવતા રહો તારી કોઈ મૂકી. એ આમ ઓ માય. તો ચાલો ફ્રેન્ડ્સ મળીએ થોડી વાર પછી માંડવી ખાતા ખાતા પછી એન્જોય કરીએ અને વાગ્યા છે 11:30 કાલે સેટરડે છે એટલે પ્રહાને સ્કૂલમાં તો રજા છે એટલે આરામથી ઉઠીશું સવારે ઉઠવાની કંઈ જલ્દી નથી ઉતાવળ નથી તો જો ફ્રેન્ડ્સ તમને આ વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો Subscribe.